તો સૌથી પહેલા ચલો એ વસ્તુ જોઈ લો કે તમે ઇન્ટિગ્રેશન ની અંદર કયા ટાઈપના ક્વેશ્ચન મિડ ની અંદર પૂછાઈ શકે. તો સૌથી પહેલા તો ફોર્મ્યુલા બેઝ. મીન્સ કે તમને ઇન્ટિગ્રેશનના જેટલા પણ ફોર્મ્યુલા લખાવેલા છે એ બધા ફોર્મ્યુલા તમને લોકોને આવડવા જ જોશે. લાઈક કેટલા ફોર્મ્યુલા યાદ રાખવાના છે એ પણ જોઈ લો તમે લોકો. આ ફોર્મ્યુલા કોન્સ્ટન્ટ ઇન્ટિગ્રેશન વેરિયેબલનું 1/x નું e raised to x sin cos sec cosec સ્ક્વેર આ બધાના ફોર્મ્યુલા યાદ રાખવાના છે. અને તમારે અહીંયા તે લખવાની જરૂર નથી. આ બધા ફોર્મ્યુલા જે તમારો ગૂગલ ક્લાસરૂમ છે એની અંદર આપેલા છે. હરેક પીપીટી સ્ટાર્ટ થશે ને એની પહેલા બે ફોર્મ્યુલા મૂક્યા હશે ને પછી તમારી પીપીટી ને કન્ટિન્યુ બનાવેલી છે. તમે ઇનકેસ અહીંથી ના લખો તો પણ વાંધો નહીં. આ બધા ફોર્મ્યુલા તમે લોકોને આવડવા જોઈએ. મેં જેટલા ક્લાસની અંદર લખાવેલા છે એટલા જ. ઓકે, એનાથી વધારે કંઈ અહીંયા ભલે એક્સ્ટ્રા આપેલા હોય પણ તમારે અહીંયા એક્સ્ટ્રા લખવાની જરૂર નથી. તો આ તો તમારી વાત થઈ કયા કયા ફોર્મ્યુલા આવશે. એના પછી તમારે મેથડ્સ કઈ કઈ આવશે એ પણ કહી દઉં. ફોર્મ્યુલા પછી તમારે ખાલી ભાઈ 1 માર્ક્સ MCQ ક્વેશ્ચન છે, લોંગ ક્વેશ્ચન નથી. તો 1 માર્ક્સ ની અંદર 1 થી 2 ટર્મ પૂછાઈ શકે, 10 ટર્મ ના પૂછાય. અને આ વખતે પેપર મેં સેટ કર્યું છે તો મેં હંમેશા એટલી વસ્તુ ધ્યાન રાખું કે જો હું એક્ઝામ્પલ 30 સેકન્ડમાં ગણી શકતી હોય તો તમારે 60 સેકન્ડમાં ગણી શકો. ઓકે, તો પેલા પેપર અમે ભરીએ અને પછી તમને દઈએ. તો સૌથી પહેલા ફોર્મ્યુલા, ધેન એડિશન સબસ્ટ્રેક્શન એક યાદ રાખવાનું છે, બીજું કંઈ નહીં. ઇન્ટિગ્રેશન યુનિટ નંબર 3 ઇન્ટિગ્રેશન. એડિશન એન્ડ સબસ્ટ્રેક્શન. આમાં પણ કેવા એક્ઝામ્પલ આવશે બહુ બેસિક, લાઈક એના પૂછે x³ નું ઇન્ટિગ્રેશન તમે ડાયરેક્ટ લખી શકો x⁴/4 + c. તમને ક્વેશ્ચન કંઈક આ રીતે હશે, બહુ બેસિક ક્વેશ્ચન જ હશે. આ રીતે પૂછે 2x + 3 એનું ઇન્ટિગ્રેશન. તો ભાઈ તમારે દરેક વખતે રૂલ્સ નહીં લગાડવાનો, આપણે ડાયરેક્ટ પર ઇન્ટિગ્રેશન કરીએ છીએ પણ હું તમને ડાયરેક્ટ નથી બતાવતી, રૂલ્સના હિસાબથી બતાવું છું. તો દરેકને પેલા ઇન્ટિગ્રેશન આપ્યા બાકી ટર્મને. તો 2 બાર x નું ઇન્ટિગ્રેશન. હવે 3 તો કોન્સ્ટન્ટ છે, કોન્સ્ટન્ટ નું ઇન્ટિગ્રેશન. 2 એમને x નું ઇન્ટિગ્રેશન થશે x²/2. પાવરમાં 1 નો વધારો, છેદમાં એ પાવર, કોન્સ્ટન્ટ નું થશે x અને છેલ્લે c. તો કટ થાય છે, હા ભાઈ કટ થઈ ગયા 2 2. તો તમારો આન્સર આવી ગયો x² + 3x + c. ઓપ્શનમાં મે બી આ રીતે આપેલું હોય, x કોમન કાઢીને. તો x કોમન કાઢીને તમારો આન્સર છેલ્લો આવે x + 3 + c. c હંમેશા છેલ્લે હશે. તો આટલી લેન્થ, આનાથી વધારે હાયર લેન્થ નહીં હોય એડિશનમાં. સબસ્ટ્રેક્શનની વચ્ચે બાની વચ્ચે 2 માઇનસ મૂકી દે, બીજું કંઈ ના કરી શકે. એક 60 સેકન્ડ, ધેટ્સ મીન ઇટ્સ નોટ અ બિગ ટાઈમ, ઇટ ઇઝ અ વેરી સ્મોલ લેઝર ટાઈમ. તો ખાસ ધ્યાન રાખવાનું કે તમારે લોકોને કેવા ક્વેશ્ચન પૂછે, આ રીતે પૂછે e⁻x - 1/x dx. તો ડાયરેક્ટ તમારે આનું ઇન્ટિગ્રેશન કરવાનું રહેશે. તો સિમ્બોલ રફમાં નથી આપવાનું, આપણે ડાયરેક્ટ ગણવાનું આવે તો સ્પીડ આવે. e⁻x નું ઇન્ટિગ્રેશન થશે e⁻x, 1/x નું થશે log x + c. બસ આટલી લેન્થ કે જે ડાયરેક્ટ ફોર્મ્યુલા બેઝ ક્વેશ્ચન, એડિશન સબસ્ટ્રેક્શન પણ ડાયરેક્ટ ફોર્મ્યુલા બેઝ જ હશે.
એના પછી તમને મેં એક બીજો ટોપિક કહી દઉં. પહેલો ટોપિક તમારા બધા ફોર્મ્યુલા યાદ રાખવાના છે ઇન્ટિગ્રેશનના. એડિશન સબટ્રેક્શન પણ આટલા સિમ્પલ લેન્થમાં પૂછશે. અને થર્ડ તમારે પૂછશે ચેઇન રૂલ, બીકોઝ ડેરિવેટિવ નું ચેઇન રૂલ કરાવી દીધું છે ને, એટલે ઇન્ટિગ્રેશન નું પૂછ્યું છે કે ચેઇન ઇન ઇન્ટિગ્રેશન. તો જે ઇન્ટિગ્રેશન નું છે એને આપણે જે કાલ જ ચલાવેલું, આ રીતે ક્વેશ્ચન પૂછ્યું હોય ઇન્ટિગ્રેશન ઓફ sin 3x dx, તો સૌથી પહેલા sin નું ઇન્ટિગ્રેશન શું થાય? cos એક્સ્ટ્રા ટર્મ શું છે 3x, તો 3x નું ડેરિવેટિવ એના છેદમાં પ્લસ c. તો આ તમારો આન્સર આવી ગયો cos 3x, સોરી sin નું ઇન્ટિગ્રેશન માઇનસ cos x upon 3 plus c dx નું ઇન્ટિગ્રેશન 3x નું ડેરિવેટિવ 3. તો ચેન ની અંદર પણ આટલા જ સિમ્પલ ક્વેશ્ચન હશે કે જે તમે આરામથી 1 માર્ક્સ ની અંદર ગણી શકો. તમને આ રીતે પૂછે e raised to x square dx, તો e raised to x પ્રમાણે જ કરવાનું. e raised to x નું થશે e raised to x, એક્સ્ટ્રા ટર્મ શું છે x સ્ક્વેર નું ડેરિવેટિવ છેદમાં પ્લસ c, તો e raised to x સ્ક્વેર એમને x સ્ક્વેર નું 2x પ્લસ c. બસ ઇન્ટિગ્રેશન ની અંદર ખાલી બે જ ટર્મ આપણે લઈશું, એક તો ફોર્મ્યુલા બેઝ એડિશન સબટ્રેક્શન એક્ઝામ્પલ અને સેકન્ડ ચેન રૂલ, બીજું કઈ નહીં. આટલું સમજાઈ ગયું? હવે કઈ ડાઉટ હોય તો બોલો. ફોર્મ્યુલા તમારે યાદ રાખવાના છે. એડિશન સબટ્રેક્શન બધા સિમ્પલ એક્ઝામ્પલ હશે, બધાના ફોર્મ્યુલા યાદ રાખવાના રહેશે. અને એના પછી ચેનના 2-3 પૂછેલા છે, બીજું કઈ નથી પૂછ્યું. હવે બીજું કઈ હોય તમને લોકોને એની ડાઉટ તો પૂછો, તો આજનું ટર્મ ચાલુ કરું, આજનું સેશન સ્ટાર્ટ કરું. જી, યુ હેવ એની ક્વેશ્ચન? Where are you? No, ma'am. Okay, now clear? અને સૌથી પહેલા તમને જે તમારું મિડ પહેલાનું પેપર લીધું હતું એની તમે એટલી પ્રિપેરેશન કરજો કે ઇન કેસ એ ક્વેશ્ચન હોય તો તમે ડાયરેક્ટ એનો આન્સર લખી શકો અને સોલ્યુશન તમને ગૂગલ ક્લાસરૂમ ઉપરથી મળી જશે. તો આજનું તમારું ન્યૂ સેશન છે ઇન્ટિગ્રેશન બાય ધ સબસ્ટિટ્યુશન. આપણે કઈ પણ વસ્તુને સબસ્ટિટ્યુટ કરીને એનું ઇન્ટિગ્રેશન મેળવશું. અહીંયા એ ટાઈપના ક્વેશ્ચન હશે કે જેનું ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન પોસિબલ નહીં હોય અને એક જ રકમ આપેલી હશે, તો આપણે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ પણ યુઝ નહીં કરી શકીએ ને એડિશન સબટ્રેક્શનમાં પણ કન્વર્ટ નહીં કરી શકીએ, એના કોઈ ફોર્મ્યુલા પણ નહીં હોય, ત્યારે તમારે સબસ્ટિટ્યુશન માની કે ધારવું પડશે. હવે કઈ રીતે ધારવાનું છે, એની પ્રોસિજર શું છે એ તમને બધું કહીશ. આ એની આખી પ્રોસિજર છે, પણ એની પહેલા આપણે ધારીએ એની પહેલા આટલા ફોર્મ્યુલા તમારે લોકોને લખી લેવાના છે. આઈ થિંક આ 5 ફોર્મ્યુલા તમે લખાવી દીધા છે. સાઇન નું ઇન્ટિગ્રેશન માઇનસ કોસ, કોસ નું સાઇન, સેક સ્ક્વેર નું ટેન, સેક એક્સ, ટેન એક્સ નું સેક એક્સ, કોસ એક્સ સ્ક્વેર નું માઇનસ કોટ, સેક એક્સ કોસેક કોટ નું માઇનસ કોસ, ટેન, કોટ, સેક અને કોસેક. આ 4 ફોર્મ્યુલા નવા આવે છે. આ 4 ફોર્મ્યુલા લખી લો. હું તમને 2 મિનિટ આપું છું, સ્ક્રીનશોટ પણ લઈ લો અથવા લખી લો. એના પછી આપણે મેથડ ઉપર જઈશું કે તમારે કઈ રીતે આ મેથડને સોલ્વ કરવાની છે. તો પહેલા તો આપણે એના સ્ટેપ લખીએ કે મેથડના સ્ટેપ શું હશે. So let's start. સૌથી પહેલા આપણે આ જ રીતે આપણે જે સ્ટેપ છે એ જ બધું વસ્તુ કરવાનું છે કે ભાઈ શું હશે ક્વેશ્ચન ની અંદર અને કેવો ક્વેશ્ચન આપણે આપેલો હશે. તો ચાલો આજના સ્ટેપ ચાલુ કરી. આપણી મેથડ નું નામ છે સબસ્ટિટ્યુશન મેથડ.
તો આપણે 3 થી 4 સ્ટેપનું જે એક્ઝામ્પલ છે, સ્ટેપ 1 લઈએ. ક્વેશ્ચન કેવો હશે પહેલા એને આપણે આઈડેન્ટિફાઈ કરીશું. ક્વેશ્ચન તમને એક ઇન્ટિગ્રેશન નો ક્વેશ્ચન હશે. અહીંયા તમને એક ફંક્શન આપેલું હશે, કઈ પણ ફંક્શન હશે, એનીથિંગ અને એ ફંક્શનની પાસે એના ગુણાકારમાં એનો પ્રોડક્ટ થયો. આ ડોટ હું બતાવતી નથી પણ ડોટમાં ગુણાકાર. હા, ચલો એની ક્વેશ્ચન. સૌથી પહેલા ઇન્ટિગ્રેશન નો ક્વેશ્ચન હશે, કોઈ એક રકમ આપેલી હશે અને એના ગુણાકારમાં આ જે ફંક્શન હશે એનું ડેરિવેટિવ હશે. એ ડેરિવેટિવ હું ડેશ થી બતાવું છું. આ શું છે? આપેલા આ ફંક્શન છે એનું ડિફરન્શિએશન. ડેરિવેટિવ ઓફ એફ ઓફ એક્સ. આ રીતે રકમ હશે. હું તમને થોડાક રકમના એક્ઝામ્પલ આપી દઉં કે કેવી એ લોકો તમને ક્વેશ્ચન પૂછશે. તમને આ રીતે ક્વેશ્ચન આપેલો હશે, જોવો બધા. આ રીતે આપેલું છે. ગુણાકારમાં હોય તો તમારે ખાલી આઈડેન્ટિફાઈ કરવાનું છે. આ રીતે આપેલું છે, log x into 1 upon x dx. તો પહેલા એક રકમ ફાઇન્ડ કરો. ખાલી સમજાવું છું, અત્યારે સમજો કે કોનું ડેરિવેટિવ આપણી પાસે છે. કે હું કહું છું કોનું ડેરિવેટિવ આપણી પાસે છે, તો ભાઈ આ log x છે એનું ડેરિવેટિવ છે. તો અહીંયા આ તમારું ફંક્શન થયું f of x, આ એનું ડેરિવેટિવ થયું f dash x. log x નું ડેરિવેટિવ તમને ક્વેશ્ચનમાં ફંક્શન આપેલું હશે, એક રકમ, એનું ડેરિવેટિવ એના ગુણાકારમાં હશે. આ રીતે પણ એ લોકો ક્વેશ્ચન પૂછી શકે. તમારે ખાલી રકમ આઈડેન્ટિફાઈ કરવાની છે. એક ફંક્શન આપેલું છે sin અને એના ગુણાકારમાં એનું ડેરિવેટિવ આપેલું હોય. તો આ છે તમારું ફંક્શન f of x અને આ એનું ડેરિવેટિવ f dash x. રકમ એ જ રીતે એ લોકો બનાવશે કે પેલા એક ફંક્શન અને એનું ડેરિવેટિવ એના ગુણાકારમાં હશે. એવી રકમ હશે. હવે જુઓ, આ ક્વેશ્ચનને ન તમે એડિશન સબટ્રેક્શનમાં કન્વર્ટ કરી શકો, આ ક્વેશ્ચનને ના તમે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ થી યુઝ કરી શકો, કારણ કે બંને ટ્રિગોનોમેટ્રિક ફંક્શન કોને યુ અને કોને વી કહીએ, બેકમાં જ આવે. તો બધી મેથડ ફેલ થાય ત્યારે સબસ્ટિટ્યુશન મેથડ આવે છે કે ભાઈ આ ટાઈપના ક્વેશ્ચન કેવા હશે. તો આ ક્વેશ્ચનને આઈડેન્ટિફાઈ કરવાનો સિમ્પલ વે, તમને એક ફંક્શન આપેલું હશે અને એનું ડેરિવેટિવ એના ગુણાકારમાં હશે. કોનો ડેરિવેટિવ? ફંક્શનનું ડેરિવેટિવ એના ગુણાકારમાં હોય. હવે હજી એક બે એક્ઝામ્પલો છે, તમારે મને કહેવાનું છે કે ભાઈ કોનું ડેરિવેટિવ આપેલું છે, કોને એફ એફ એક્સ કહું ને કોને એફ ડેશ એક્સ કહું. આ થર્ડ. જુઓ અહીંયા ક્વેશ્ચન, અહીંયા ખાસ ધ્યાન રાખો, અહીંયા એફ ઓફ એક્સ ઉપર કોઈ પણ પાવર હોય, ડઝન્ટ મેટર. જાણે કે આ મેં ફંક્શન લઈ લીધું, આની ઉપર હું કોઈ પાવર મૂકી દઉં છું, કોઈ પણ પાવર ગમે એટલી ઘાત હોય, એનાથી કોઈ એના ડેરિવેટિવને ફેર ના પડવો જોઈએ. આ ક્વેશ્ચન આ રીતે પણ એ લોકો પૂછી શકે. પાછળ અહીંયા બીજો પણ આપું છું, આ 1 2 that is 3 કે ભાઈ log x છે, એની પર ગમે એટલી પાવર હોય, સામે એનું ડેરિવેટિવ આપેલું છે, તો બાય સબસ્ટિટ્યુશન મેથડથી થશે. અહીંયા પણ આ ચોથો એક્ઝામ્પલ આપું છું, કોઈ પણ સાઇન ની 10 પાવર હોય, 5 પાવર હોય, પણ એનું ડેરિવેટિવ આપેલું છે એના ગુણાકારમાં. પાવર ડઝન્ટ મેટર, પણ એ ફંક્શન ખાલી તમારે વેરિયેબલ જ જોવાનું, ફંક્શન જ જોવાનું, એનું ડેરિવેટિવ છે, ઓકે. પાવરની સાથે તમારો કોઈ સંબંધ નથી. પાવર એનીથિંગ, પણ ખાલી ફંક્શનનું ડેરિવેટિવ હોવું જોઈએ, તો તમે સબસ્ટિટ્યુશન મેથડનો એપ્લાય કરી શકો. હવે હું તમને એક એક્ઝામ્પલ આપું છું.
જોવા. આ ક્વેશ્ચન છે 10 cube x sec square x dx. હવે આ ક્વેશ્ચન ની અંદર f of x શું થશે ને f dash x શું થશે, કોઈ મને કહેશે? તમારે પાવર સાથે કોઈ સંબંધ નથી, તમારે તો ખાલી ક્વેશ્ચન જોવાનું, ભાઈ આનું ડેરિવેટિવ આપેલું છે ને ગુણાકારમાં કોનું ડેરિવેટિવ છે. આપણી પાસે બે રકમ હોય હંમેશા, તો જો log x નું ડેરિવેટિવ થાય 1/x. હવે તમે 1/x લો તો 1/x નું ડેરિવેટિવ થાય -1/x². તો -1/² નથી તો આનું ડેરિવેટિવ અહીંયા અવેલેબલ છે. સાઇન લ્યો તો સાઇન નું ડેરિવેટિવ કોસ થાય. કોસ ને જો તમે ફંક્શન લો તો કોસ નું ડેરિવેટિવ માઇનસ સાઇન થાય, તો માઇનસ નથી આપેલો. તો બે માંથી એકનું ડેરિવેટિવ અવેલેબલ હશે. આપણે પાવર નથી લેવાની. 10 જોવો, ખાલી 10 નું ડેરિવેટિવ શું થાય? sec². આ આપેલું, તો આ તમારો ફંક્શન થયો, એનું ડેરિવેટિવ. લાસ્ટ એક્ઝામ્પલ તમને ખાલી સમજવા માટે, તમને કોઈ ક્વેશ્ચન આપેલો હશે લાઈક 2x plus 3 x² 3x plus 9 dx. આ ક્વેશ્ચન છે. હવે ગમે એકનું ડેરિવેટિવ તમારી પાસે હશે, અંશ યા છેદ ને આપણે જો 2x plus 3 લઈએ, એનું ડેરિવેટિવ શું થાય? ખાલી 2. અને આ રકમ છેદવાળી રકમ લઈ એનું ડેરિવેટિવ શું થાય? x² નું ડેરિવેટિવ 2x, 3x નું 3 અને કોન્સ્ટન્ટ નું 0. તો ભાઈ કોનું ડેરિવેટિવ અવેલેબલ છે? તો મારે અહીંયા f of x આ થઈ ગયું અને આ થઈ ગયું એનું ડેરિવેટિવ. તમે કે મેડમ તમે કીધું તું ગુણાકારમાં હોવું જોઈએ, તો હું તારાની પર -1 પાવર સમજુ છું, એ ઉપર જશે તો પ્લસમાં આવી જશે કન્વર્ટ. તો તમારે રકમની અંદર ખાલી કોઈ પણ ક્વેશ્ચન નું ડેરિવેટિવ જોવાનું છે કે ભાઈ ડેરિવેટિવ કેટલું આપેલું છે. આ તમારો પહેલો સ્ટેપ, આ ટાઈપની રકમ હશે. હવે લઈએ સેકન્ડ સ્ટેપ. સ્ટેપ 2. જેનું ડેરિવેટિવ આપેલું હોય એના બરાબર t સપોઝ કરવાનો. f of x બરાબર શું સપોઝ કરવાનો? t. જેનું ડેરિવેટિવ આપેલું હોય એના બરાબર t સપોઝ કરવાનો. હવે અહીંયા મારી પાસે આ રકમ છે log x ની 3 પાવર 1/x dx. તો ભાઈ કોનો ડેરિવેટિવ આપેલું છે? log x નું. તો જેનું ડેરિવેટિવ આપેલું હોય એના બરાબર આપણે સપોઝ કરશું t. મીન્સ કે f of x જે ફંક્શન હશે એના બરાબર સપોઝ કરશું t. ફોર એક્ઝામ્પલ, બીજો એક્ઝામ્પલ લઉં. આ રીતે કોઈ ક્વેશ્ચન આપેલો છે sin cube x cos x dx. કોનું ડેરિવેટિવ અવેલેબલ છે? sin નું. cos તો કેના બરાબર આપણે t મૂકશું? જેનું ડેરિવેટિવ રકમમાં આપેલું હોય, તો ભાઈ sin નું ડેરિવેટિવ આપેલું છે તો એના બરાબર t ધારવાનો. આ સેકન્ડ સ્ટેપ. થર્ડ સ્ટેપ, લાસ્ટ સ્ટેપ. આખી રકમને t ની અંદર કન્વર્ટ કરવાની. સ્ટેપ 3. convert the whole question in t variable.
આખા ક્વેશ્ચનને ટી વેરિયેબલ ની અંદર કન્વર્ટ કરી નાખવાનું છે. અને લાસ્ટ સ્ટેપ 4, put the value of t in x. આખા રકમને ટી માં કન્વર્ટ કરી દીધું, ટી નું ઇન્ટિગ્રેશન લઈ દીધું, પછી ટી વાળો જે રકમનો આન્સર આવી જાય એને તમારે જે ધાર્યું હોય એક્સ માં મૂકવાનું છે. આ તો થઈ આપણી મેથડની વાત. હવે આપણે આને એક્ઝામ્પલ લઈએ. તો લુક એટ ધ ફર્સ્ટ એક્ઝામ્પલ. એક્ઝામ્પલથી વધારે મેથડ ક્લિયર થઈ જશે. આપણો પહેલો ક્વેશ્ચન. તો ફર્સ્ટ ક્વેશ્ચન જે મેં બધા એક્ઝામ્પલ લીધા છે એ જ મુજબ હું લઈશ. તો તમારી પાસે અહીંયા જો તમે એડિશન સબટ્રેક્શનમાં નહીં કન્વર્ટ કરી શકો, ચેન રૂલ નહીં એપ્લાય થાય, then સેકન્ડ તમારે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ નહીં થાય, તો પછી આવ્યું સબસ્ટિટ્યુશન. સબસ્ટિટ્યુશન મેથડ શું કે છે? ભાઈ તમારી પાસે એક ફંક્શન એવી રીતે રકમ આપેલું છે કે જેનું ડેરિવેટિવ પર રકમમાં હોય. તો હા, મને દેખાય છે કોનું ડેરિવેટિવ રકમમાં છે? સાઇનનું ડેરિવેટિવ કોસ આખો રકમમાં દેખાય છે. તો મને હા રકમ તો એ જ રીતે આપેલી છે, તો મારો સેકન્ડ સ્ટેપ ફોલો કરીશ. જેનું ડેરિવેટિવ રકમમાં દેખાતું હોય એના બરાબર હું ટી ધારીશ. તો કોનું ડેરિવેટિવ રકમમાં દેખાય છે? સાઇનનું. તો આઈ કેન સપોઝ sin x બરાબર ટી. આ કામ તમારું. હવે થર્ડ સ્ટેપ, સાઇન આપણે ટી સપોઝ કરી લીધું, પછી થર્ડ સ્ટેપ શું કીધું છે? આખી રકમને ટી માં કન્વર્ટ કરશું. હજી તો મેં sin x બરાબર ટી લીધો. હવે એના પછીનું બધામાં કોમન સ્ટેપ, જેના બરાબર ટી ધારી લો, બંને સાઈડ પછી તમારે ડેરિવેટિવ આપવાનું વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. સાઇન ને પણ ડેરિવેટિવ આપી દીધું, સામે ટી ને પણ ડેરિવેટિવ આપી દીધું. સાઇન નું ડેરિવેટિવ શું થાય? આપણે રકમને અમે ગોઠવીએ છીએ. સાઇન નું ડેરિવેટિવ થશે cos x. આપણે dy upon dx ની જેમ લખતા હતા, અહીંયા dt upon dx. હવે x અહીંયા ક્રોસ મલ્ટીપ્લાય કરીને અહીંયા જતું રહેશે. તો જુઓ cos x dx થઈ ગયું, એના બરાબર થઈ લખાશે dt. હવે આપણે રકમ તમારી કઈ છે? આ રકમ છે ઇન્ટિગ્રેશન ઓફ sin raised to 4 cos x dx. આખાને મારે ટી માં કન્વર્ટ કરવી છે. હું ફરી એક વખત રકમ લખું છું. જોવો આ તમારો ક્વેશ્ચન છે, ઇન્ટિગ્રેશન ઓફ sin 4x cos x dx. ચાલો કરો ધીરે ધીરે ટી માં કન્વર્ટ કરવાનું. હવે ઇન્ટિગ્રેશન નો સિમ્બોલ એમને પેલા આવે છે સાઇન ની 4 પાવર, એટલે સાઇન પાવર ગમે એટલી હોય એની સાથે નિસ્બત નહીં આપને. તો sin x બરાબર મેં ધાર્યું છે ટી. દેખાય છે આ ટી? તો જ્યાં સાઇન દેખાય ત્યાં હું મૂકીશ ટી. પણ અહીંયા સાઇન ની કેટલી પાવર છે? 4. તો ટી ને પણ જેટલી પાવર હશે એટલી પાવર લાગશે. તો આ થઈ ગયું ટી ની 4 પાવર. પેલું અને છેલ્લું જ હંમેશા મૂકવાનું આવે. એના પછી આવ્યું છેલ્લે. આ ટી મુકાઈ ગયું. હવે સીધું લાસ્ટ સ્ટેપ ઉપર જાઓ. હવે સાઇન ની વેલ્યુ મુકાઈ ગઈ. સાઇન થી આપણે થોડાક આગળ વધ્યા. હવે અહીંયા દેખાય છે cos x dx. દેખાય છે? તો મેં જુઓ cos x dx બરાબર પણ મને કંઈક મળે છે. એના બરાબર મને શું મળે છે? dt. તો cos x dx આખું જ્યાં છે એની જગ્યાએ હું લખીશ dt. તો cos x dx બરાબર મારો ટર્મ મળશે dt. હવે તમને સ્ટુડન્ટ સિમ્પલ x નું વેરિયેબલ હોય તો x ની 4 પાવર dx એનું ઇન્ટિગ્રેશન કરતા આવડે છે ને? શું આવે? x ની 5/5 વત્તા c. તો અહીંયા t નું પણ એમ જ થાય. કઈ વાંધો નહીં, ભલે ને અલગ વેરિયેબલ હોય તો શું થઈ ગયું? તો t નો કરો ઇન્ટિગ્રેશન t⁵/5 પ્લસ c. પણ આપણે તો આન્સર મળી ગયો, હવાનાથી તો આગળ કઈ જવાતું નથી.
તમારો રકમ x માં આન્સર t માં, તો છેલ્લે t ની કિંમત મૂકો. t ની 5 પાવર, t બરાબર આપણે શું ધાર્યું હતું? t તો તમારો sin x છે, તો sin ની 5 પાવર, આ તમારો આન્સર upon 5 plus c. ટ્રિગોનોમેટ્રિક ફંક્શન છે એટલે એને આપણે આવી રીતે લખીએ છીએ, બાકી સીધી ડાયરેક્ટ 5 પાવર આપત. તો ચલો ફરીથી એક વખત શું કરીએ છીએ, આખી પ્રોસીજર જોઈ લો. બહુ ઇઝી એક્ઝામ્પલ છે, સૌથી નાના. સૌથી પહેલા તમને એક રકમ આપેલી હશે, એવી રીતે રકમ આપેલી હશે કે જેનું ડેરિવેટિવ તમને અંશમાં ક્યાંક આપેલું હોય, અંશમાં જ આપેલું હોય ડેરિવેટિવ, અંશ dx ની સાથે હંમેશા એનું ડેરિવેટિવ હોય. આટલી રકમ, મારો જો એરો જાય છે ને, એ આખી રકમ ભેગી હોય, f' અને dx, કારણ કે અંશમાં ડેરિવેટિવ હોય તો જ ત્યાં તમે dt મૂકી શકો ને. તો આઈડેન્ટિફાઈ કરો, હંમેશા ડેરિવેટિવ કોઈ પણ નંબરનું dx સાથે જ આપેલું હશે. ડેરિવેટિવ આઈડેન્ટિફાઈ કરી અને કોનું ડેરિવેટિવ આપેલું છે એના બરાબર t ધારવાનો. જેનું ડેરિવેટિવ આપેલું હોય એના બરાબર આપણે t ધારશું, અને પછી એનું આખાનું t માં કન્વર્ટ કરી અને ઇન્ટિગ્રેશન કરશું. આપણો પહેલો એક્ઝામ્પલ ક્વેશ્ચન અહીંયા દેખાતા જે જવાબ મળે છે, sin નું ડેરિવેટિવ એક આપેલું છે cos, તો sin નું ડેરિવેટિવ cos આપેલું છે, તો sin બરાબર t. જેનું ડેરિવેટિવ આપેલું હોય એના બરાબર આપણે ધારવાનું, બીજા બરાબર નહીં. તો sin નું ડેરિવેટિવ આપેલું છે cos, તો મેં sin બરાબર t ધાર્યો. sin બરાબર t ધારી લીધા પછી બીજું સ્ટેપ, તમારા લોકોને એનું ડેરિવેટિવ દેવાનું sin નું, બંને બાજુ જ્યાં t ધાર્યું ને ત્યાં. તો sin અને t બંનેને ડેરિવેટિવ દીધા. sin નું ડેરિવેટિવ તો ખબર છે cos, પણ t નું કઈ ના થાય એટલે dt upon dx એમને. હવે x વાળી બધી ટર્મ સાથે તો મેં dx ને ક્રોસ મલ્ટીપ્લાય કરીને જવા દીધું. હંમેશા જ્યાં t ધાર્યો હોય છે એ રકમમાં મૂકવાનું આવશે, અને જ્યાં છેલ્લે dt મળે એ તમારે રકમને અરેન્જ કરવાનું આવશે. તો મારી રકમ આ રીતે છે, sin 4 cos dx. sin બરાબર મેં t ધાર્યું હતું, તો sin ની 4 પાવર છે, તો t ની 4 પાવર થઈ ગઈ. cos dx બરાબર છેલ્લે તો મેં dt મળી ગયું મને, તો મેં cos dx ની વેલ્યુ dt લખી નાખી. અને પછી જો t⁴ નું ઇન્ટિગ્રેશન કરવું સહેલું પડી ગયું. t⁵/5 અને છેલ્લે t ની કિંમત મૂકી દીધી, એ થઈ ગઈ c. એ થઈ ગયો તમારો આન્સર. હવે બોલો, પેલા ક્વેશ્ચન ની અંદર કોઈ પ્રોબ્લેમ હોય તો, આ ક્વેશ્ચન ના કોઈ સ્ટેપ ના સમજાણા હોય એ. એનીવન? ઓકે, તો ચલો હવે આપણે બીજા એક્ઝામ્પલ લઈએ આ જ ટાઈપના, જેમાં આપણે આ જ મેથડને કન્ટિન્યુઅસલી ભણવાના છીએ. આ મેથડ બહુ સરસ છે, બીકોઝ અહીંયા તમારે જોવાનું કે કઈ રકમનું ડેરિવેટિવ તમારી પાસે આપેલું છે, એટલે તમારે આઈડેન્ટિફાઈ કરવું પડશે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2. The integration of log x raised to 6 1 upon x dx. આ રકમને એ લોકો ક્યારેક આ રીતે પણ લખે છે, log x raised to 6 upon x dx. આ બંને સેમ છે. 1 upon x ને સ્પેશિયલી ના પણ બતાવે, છેદમાં પણ બતાવે, તો કઈ વાંધો નહીં ભાઈ, જ્યાં બતાવે ને આપણે તો ગણવાથી કામ છે. તો આન્સર સ્ટાર્ટ કરીએ. તમને ક્વેશ્ચન કંઈક આ રીતે આપેલો છે, the integration of log cos x, હું આ બીજી રકમ લખું છું, મને સારી લાગે એટલે upon x dx. રિયલમાં તો આપણે આ જ છે. હવે જુઓ, log x નું ડેરિવેટિવ થાય 1 upon x. કોનું ડેરિવેટિવ આપેલું છે? log x નું. તો હું ધારીશ log x બરાબર t. t ધારી લીધા પછી બંને સાઈડ ડિફરન્શિએશન કરો. d by dx of log x
લેફ્ટ હેન્ડ સાઈડ આપો તો રાઈટ હેન્ડ સાઈડ પણ આપવું જ પડે. log x નું ડિફરન્શિએશન તો યાદ રાખવાનું 1/x. આ થઈ ગયું dt બાય dx. dx વાળી xx વાળી ટર્મ સાથે લઈ લઈએ, મીન્સ કાલે હું ક્રોસ મલ્ટીપ્લાય કરી દઉં છું. આ થશે 1/x dx ઇઝ ઇક્વલ ટુ dt. તો હવે આપણે રકમ લખવાનો વારો કે જ્યાં આપણે log x દેખાશે ત્યાં મૂકવાનું t, અને જ્યાં આખું 1/x dx દેખાશે ત્યાં મૂકવાનું dt. તો ચલો ફરી એક વખત રકમ લખું છું. ક્વેશ્ચન આ રીતે આપેલો છે, log x raised to 6/x dx. વ્યવસ્થિત નથી દેખાતા એટલે હું આ રકમને ભાગ કરીને લખું છું, છૂટી છૂટી. છેદમાં જે x છે એને હું બાજુમાં મૂકું છું, એકના છેદમાં કરીને, બીકોઝ મેં જે મેળવ્યું છે એ પ્રમાણે મારે ગોઠવવું છે. મારી પાસે જ્યાં log છે ત્યાં હું t મૂકવાની, જ્યાં 1/x dx આખું મળે ત્યાં મૂકવાની dt. તો અહીંયા log x આવી ગયો. ઇન્ટિગ્રેશન મેમ log x t ની કેટલી પાવર 6. હવે બચ્યું 1/x dx. તો 1/dx બરાબર તમને શું મળે છે dt. તો અહીંયા dt મૂકો. હવે ભાઈ હમણાં t ની જેમ x ની 6 પાવરનું જેમ કરો છો એમ t ની 6 પાવરનું કરવાનું. તો t ની 6 પાવરનું ઇન્ટિગ્રેશન શું થાય? t raised to 7/7 પ્લસ c. બસ થઈ ગયું. હવે t ની કિંમત મૂકી દો. t બરાબર શું આપણે લીધું હતું? t બરાબર log x. તો આ થઈ ગયો તમારો આન્સર. log x raised to 7/7 plus c. તો સ્ટુડન્ટ ક્વેશ્ચન અને આન્સર બહુ સહેલા હશે. તમારે ખાલી પેલા રકમની અંદર જોવાનું છે કોનું ડેરિવેટિવ આપેલું છે. જેનું ડેરિવેટિવ આપેલું હોય એના બરાબર t ધારવાનો, અને જેનું ડેરિવેટિવ આપેલું હોય એની પર પાવર ગમે હોય એની સાથે તમારે કોઈ નિસ્બત છે જ નહીં. તો એ log x નું ડેરિવેટિવ 1/x આપેલું છે, તો એના પર t દીધા પછી બંને સાઈડ ડિફરન્શિએશન આખી રકમ ગોઠવવી છે એટલે આપણે એનું ડેરિવેટિવ કરીએ છીએ. આખી રકમ t માં કન્વર્ટ થઈ જાય પછી સિમ્પલ ઇન્ટિગ્રેશન ટર્મ બની જશે, અને પછી એનું ઇન્ટિગ્રેશન મેળવવું બહુ સહેલું થઈ જાય. તો t નું 6 પાવરનું ઇન્ટિગ્રેશન થશે t raised to 7/7, અને ઇન્ટિગ્રેશન છે એટલે પ્લસ c છેલ્લે, અને છેલ્લે t ની કિંમત મૂકી દીધી log x. હવે બોલો સમજાય છે કે નથી સમજાતું હજી? ચલો take another example. Look at here number 3. આ રીતે રકમ, હવે થોડીક રકમ આગળ પાછળ કરીને હું બનાવું છું. It is a 4x cube sec square x raised to 4 dx. ગુણાકારમાં ભાગાકારમાં તમે આગળ પાછળ આમાં લખે તમને ખાલી કન્ફ્યુઝ કરવા માટે. તો પેલા તો જોવો કોનું ડેરિવેટિવ આપેલું છે, કઈ દેખાય છે? તો ભાઈ અહીંયા દેખાય છે x ની 4 પાવર. x ની 4 પાવર અહીંયા રે, એનું ડેરિવેટિવ થાય 4x ક્યુબ. આ 4x ક્યુબ આપેલું છે. રકમ જ એ રીતે હશે કે તમે એને આરામથી ગણી શકો. જેનું ડેરિવેટિવ આપેલું હોય એને આપણે થોડોક અરેન્જ કરીને લખીએ છીએ. જ્યારે ડેરિવેટિવ હંમેશા dx સાથે જ રાખવાનું. તો હું અહીંયા sec square x raised to 4 પહેલા લખીશ, અને બાકીની જે ટર્મ છે 4x cube dx એટલે પાછળ લખીશ. આપણે એને અરેન્જ કરીએ ને તો આપણે
રકમ પુટ કરવામાં આસાની રહે. એ લોકો તમને અરેન્જ કરીને નહીં આપે, ડાયરેક્ટ આપશે, એટલે કોઈ ભૂલે નહીં. હવે આગળ જેનું ડેરિવેટિવ આપેલું છે એના બરાબર ટી ધારો. x ની 4 પાવર એનું ડેરિવેટિવ આપેલું છે તેના બરાબર ટી. ટી ધારી લીધા પછી મેં શું કીધું છે, બંને સાઈડ ડિફરન્શિએશન. x ની 4 પાવર નું ડેરિવેટિવ થશે 4x ક્યુબ. It is the dt by dx. dx ને આ સાઈડ જવા દો. તો થઈ જશે 4x ક્યુબ dx એના બરાબર dt. તો જ્યાં તમારે રકમની અંદર ક્યાં ક્યાં ચેન્જ આવે, જ્યાં x ની 4 પાવર દેખાય ત્યાં મૂકશું t, જ્યાં 4x ક્યુબ dx દેખાય ત્યાં મૂકશું dt. કે આ રકમ હવે આજે મેં બીજી ચેન્જ કરીને બનાવી ને એ રકમ પાછી લખીશ. That is the sec square x raised to 4, 4x cube dx. ચલો રકમ મેં ચેન્જ કરીને લખી કે જેથી મને t ની કિંમત મૂકવામાં આસાની રહે. ઇન્ટિગ્રેશન નો સિમ્બોલ એમને sec square એમને કારણ કે મેં sec square બરાબર કઈ ધાર્યું જ નથી. અહીંયા આવી x ની 4 પાવર, તો અહીંયા થઈ રહેલું છે x ની 4 બરાબર t, તો t મૂકો. પછી 4x ક્યુબ dx આખું સાથે જ હશે હંમેશા, ડેરિવેટિવ dx સાથે જ હોય. તો 4x ક્યુબ dx બરાબર આવ્યું dt, તો dt મૂકો. હવે ખાસ ઇન્ટિગ્રેશન યાદ આવવું જોઈએ, તો ઇન્ટિગ્રેશન ઓફ sec square x dx. sec square નું ઇન્ટિગ્રેશન થશે 10x plus c. અહીંયા x માં છે, અહીંયા t માં છે, તો t ની અંદર હોય તો t માં પુટ કરો. આ થઈ ગયું, ઇટ ઇઝ અ 10t plus c. t ની કિંમત છેલ્લે મૂકી દો. t બરાબર શું થાય તો x ની 4 પાવર. આવી ગયો તમારો આન્સર 10x raised to 4 plus c. તો પેલા ક્વેશ્ચન અરેન્જ કરી અહીંયા ડાયરેક્ટ નથી દેખાતી. હંમેશા એક નંબર તો એવું હશે કે જેનું ડેરિવેટિવ આપને આપેલું જ હોય રકમમાં, એ આપણે રકમ ફાઇન્ડ કરવાની છે જેનું ડેરિવેટિવ આપેલું હોય એ રકમ. તો એના બરાબર ટી, ધેન ડેરિવેટિવ, આખી રકમ ટી માં કન્વર્ટ થઈ જાય એ રીતે આપણે ડિફરન્શિએશન કરીએ છીએ. રકમને વ્યવસ્થિત કન્વર્ટ કરીને ટી ની અંદર કન્વર્ટ કરો, ટી માં કન્વર્ટ થઈ જાય પછી રકમ એક નાનો નંબર બની જશે, નાનું વેરિયેબલ. તો પછી એનું ઇન્ટિગ્રેશન કરવું બહુ આસાન થઈ જશે. તો આ તમારો આન્સર. હવે તમારામાંથી કોઈ પણ વ્યક્તિ ક્વેશ્ચન પૂછી શકે છે બાયસ્ફિયર મેથડના કે કયા સ્ટેપ ઉપર પ્રોબ્લેમ છે. Chemical student, are you listening me? Any question of any student? No, ma'am. Okay, let's take the one more example. એક વધારે એક્ઝામ્પલ લઉં છું for my satisfaction. તમારે મને પેલા કહેવાનું છે કોનું ડેરિવેટિવ અવેલેબલ છે. ઓકે, look at here. નંબર 4. ચલો 4 નહીં, અત્યારે હું એક ગણાવી દઉં પછી તમને આપીશ. યસ, હવે આ રીતે તમને એક રકમ આપેલી છે તો તમે ઓબ્વિયસલી સ્ટુડન્ટ આને એડિશન સબટ્રેક્શનમાં નહીં કન્વર્ટ કરી શકો. આ બંને એલ્જેબ્રિક ફંક્શન છે, તમે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ ના આપી શકો.
ચેન રૂલ પણ અહીંયા પોસિબલ નથી બીકોઝ એક્સ્ટ્રા એક સિંગલ નંબર આપેલો નથી, તમે એક્સ્ટ્રા ટર્મ એને કંઈ કન્વર્ટ કરી શકો. then and only you have only substitution method available here. તો પહેલા તો આઈડેન્ટિફાઈ કરો કે કોનું ડેરિવેટિવ તમારી પાસે આપેલું છે. અહીંયા બે રકમ છે, પણ તમારે તો ચેક કરવાનું છે. તો હું તો અહીંયા રકમ બનાવીને લખું છું એટલે મને તો દરેક રકમની આઈડિયા છે. તો જુઓ, આ 3x² + 7x + 10, તો 3x² નું ડેરિવેટિવ થશે 6x, 7x નું થશે 7 અને 10 નું થશે 0. તો ભાઈ આ છેદની જે રકમ છે એનું ડેરિવેટિવ આપેલું છે, તો હું છેદ બરાબર ધારીશ. ડેરિવેટિવ હંમેશા dx સાથે જ હોય એટલું યાદ રાખવાનું. સપોઝ ધેટ 3x² 7x + 10 બરાબર t, આખી રકમ બરાબર t. હવે આગળ વધીએ, બંને સાઈડ ડિફરન્સિએશન દઈ દઈએ. હું તમને આખું ડેરિવેટિવ બતાવું છું અહીંયા. ઇટ્સ 3x² 7x + 10 dx. ઇટ્સ dt/dx. અહીંયા બધાની વચ્ચે એડિશન રૂલ, તો સ્ટુડન્ટ એડિશન રૂલ એપ્લાય કરો, કોન્સ્ટન્ટ બાર, અને બધાને સેપરેટલી ડેરિવેટિવ આપી દો. અને આવડતું હોય તો ડાયરેક્ટ ડેરિવેટિવ પણ આપી શકો છો. અને ખાલી કોન્સ્ટન્ટ તો કોન્સ્ટન્ટ નું ડેરિવેટિવ ડાયરેક્ટ દેવાનું. ઇટ્સ dt/dx. ચલો બધાના ડિફરન્સિએશન લખીએ. 3x² નું 2x, 7x નું 1, કોન્સ્ટન્ટ નું 0. ઇટ્સ dt/dx. હવે 3 દુ 6, 7 × 1 એટલે 7. વત્તા 0 લખવાની જરૂર નથી, હું એક સ્ટેપ ઇગ્નોર કરીશ, આ dx ને ડાયરેક્ટ અંદર ગુણી દઉં છું, મલ્ટીપ્લાય કરી દઉં છું dx/dt. તો હવે આપણે રકમ જોઈએ. ક્વેશ્ચન ની અંદર જ્યાં તમને 3x², 7x, dx, 9, 10 દેખાય ને આ મૂકશું t રકમમાં, અને જ્યાં 6x + 7dx આખું દેખાય ત્યાં મૂકશું dt. ચલો એક વખત રકમ અગેન લખીએ એટલે ખરેખર આપણે ફેરવવું ના પડે પેજ. ઇન્ટિગ્રેશન ઓફ 6x + 7 ડિવાઈડ બાય ઇટ્સ 3x² 7x + 10 dx. જે ધાર્યું હતું એ પ્રમાણે તમારે રકમ મૂકતી જવાની. હવે અહીંયા ઇન્ટિગ્રેશન નો સિમ્બોલ 6x ઉપરથી ચાલુ કરીએ. 6x + 7 dx આ કૌંસમાં છે, 6x + 7 dx, તો ત્યાં થઈ જશે dt. અને છેદની અંદર 3x² + 10 એના બરાબર ધારેલું છે t, તો ત્યાં t મૂકો. આને થોડુંક વ્યવસ્થિત લખીએ. આપણે રકમ આ રીતે હંમેશા આપેલી હોય છે, 1/t dt. હંમેશા dt સાઈડમાં આપે. શું કરવા કે ઇન્ટિગ્રેશન નો સિમ્બોલ હંમેશા સાઈડમાં લખેલો હોય. આ કોનું ઇન્ટિગ્રેશન છે? ઇટ્સ 1/x dx. 1/x તો નું ઇન્ટિગ્રેશન શું થાય? લોગ મોડ્યુલસમાં x + c. આનું ઇન્ટિગ્રેશન શું થશે? લોગ મોડ્યુલસમાં t + c. t ની કિંમત મૂકો ભાઈ, જે ધારી હતી આખો આ નંબર ધારેલો છે છેદ, તેના બરાબર t આવી જશે. તો મળી ગયો આન્સર. લોગ ઇટ્સ 3x² મોડ્યુલસમાં 7x + 10 + c. This is your answer. Look at again. હવે હું તમને દઈશ, અને કંઈ ક્વેશ્ચન હોય તો પૂછી લેજો. પછી એમ નહીં કે ના મેમ નો ક્વેરી, બટ સમજાણું નહીં, એમ ન થવું જોઈએ. તો સૌથી પહેલા જેનું ડેરિવેટિવ અવેલેબલ છે ના બરાબર t દીધા પછી બંને સાઈડ ડિફરન્સિએશન લગાવો. જે રૂલ્સ હોય એ રૂલ્સ એપ્લાય કરીને રકમ t ની અંદર કન્વર્ટ કરો. તો સ્પેશિયલ s અને dt હંમેશા આઘા લખાય ને વચ્ચે તમારું વેરિયેબલ લખાય, તો મેં અલગ પાડી દીધા.
તો 1/x નું ઇન્ટિગ્રેશન સાથે કમ્પેરિંગ કરી દીધી અને છેલ્લે t ની કિંમત મૂકી દીધી. હવે તમારામાંથી કોઈક બોલશે કે જેને કંઈ પણ ડાઉટ હોય એ, બાકી હું ડાયરેક્ટ મારા ક્વેશ્ચન સ્ટાર્ટ કરી દઉં છું પૂછવાના. ચલો, છે કોઈ એવું સ્ટુડન્ટ કે જેને હજી ના સમજાણું હોય એ? ઓકે, વેરી ગુડ. ચલો, ક્વેશ્ચન અને આન્સર બંને આપીશ, સો ડોન્ટ વરી. સ્ટાર્ટ થઈ જાવ અત્યારે, રાઈટ નાઉ. બાય સ્પેશિયલ મેથડ. કોનું ડેરિવેટિવ છે એ જોતું જવાનું છે. ચલો, 5th નંબર ક્વેશ્ચન ઇઝ integration of log x whole square upon x dx. ચલો સ્ટાર્ટ કરો અને એનો આન્સર આપું છું અહીંયા. આનો આન્સર આવશે it's a 1/3 log x cube plus c. આનો આન્સર આવશે. ચલો સ્ટાર્ટ બધા થઈ જાઓ. નંબર 6. integration of sin root x upon 2 root x dx. આ બેના આન્સર પહેલા ટ્રાય કરો. ચલો, જેને થઈ જાય એ ચેટ બોક્સમાં આન્સર મૂકે. અને કોઈ ક્વેશ્ચન હોય એ મને પૂછે. હા, સ્પીડમાં પૂછજો. કોનું ડેરિવેટિવ આપેલું છે એ જોવાનું છે તમારે, બસ બીજું કંઈ નથી જોવાનું. So tell me the answer. અને કઈ ડાઉટ હોય તો બોલજો. કે નહીં બોલો તો સોલ્યુશન પણ નહીં મળે. For that I'm asking. ચલો, તમારામાંથી કોઈને આવડે છે કે નથી આવડતો? બહુ ઓછા સ્ટુડન્ટ, કેમિકલના સ્ટુડન્ટ.
પ્રેઝન્ટ રહે છે. અને બધા વિડીયોઝ તમારા ગૂગલ એકાઉન્ટ ઉપર ગૂગલ ક્લાસરૂમમાં અવેલેબલ જ છે. તો જે ટોપિક ના સમજાતો હોય ત્યાં જઈને જોઈ લેવાનું એક વખત. હા, અને દરેક વિડીયો વાઇઝ એની પીપીટી પણ અવેલેબલ છે તમારા ગૂગલ ક્લાસરૂમમાં. બંને સામે રાખો ને ભણતા જાઓ, કાંઈ પ્રોબ્લેમ ના આવે. તો આ મેથડ પછીની જે એક મેથડ હશે એની સાથે તમારું ઇન્ટિગ્રેશન ઓવર. આ મેથડ કમ્પ્લીટ. હવે લાસ્ટ મેથડ રહી છે તમારી ઇન્ટિગ્રેશનની. એના પછી હવે આપણે પતાવી દઈએ એટલે હવે ડાયરેક્ટ રિવિઝન લેક્ચર સ્ટાર્ટ કરશું. 3 યુનિટનું રિવિઝન કરી લેશું લાસ્ટ મેથડ કમ્પ્લીટ કરીને. તો ચલો આ 2, 5 અને 6 એનો સ્ક્રીનશોટ લઈ લો. હું તમને બીજા 2 એક્ઝામ્પલ આપું છું અને એ બધા તમારે મને સોલ્વ કરીને વોટ્સઅપ કરવાનો રહેશે. ચલો નંબર 6. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7. Integration of e raised to 10x sec square x dx. આનો આન્સર e raised to 10x plus c. Number 8. Sin e raised to x dx. Answer is minus cos e raised to x plus c. And last, number 8. 9. Integration of, try કરજો, it's very easy. Cos log x upon x dx. Whose answer is sin log x plus c. તો આજ માટે એટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર લાસ્ટ મેથડ સાથે આપણે મળશું. છેલ્લી આપણી મેથડ છે એની સાથે આપણો આ યુનિટ નંબર 3 ઇટ્સ ઓવર. એના પછીના લેક્ચરમાંથી આપણે ડાયરેક્ટ રિવિઝન લેક્ચર સ્ટાર્ટ કરી દઈશું યુનિટ નંબર 1 થી. જ્યાં સુધી આપણે ટાઈમ મળશે ત્યાં સુધી આપણે બધા યુનિટનું પોસિબલ હશે તો બધા યુનિટનું રિવાઇઝ કરી લેશું. ચલો પ્રેઝન્ટમાં ધ્યાન. નંબર 1. Two. Present, ma'am. 2 present. Okay. 3. Present, ma'am. Okay. 5. Present, ma'am. 5. Okay. 6 number. Present, ma'am. 6. Okay. 7 number. Present, ma'am. 1 number. Okay. Number 8. 8 number. 9, 10, 11 number. Present, ma'am. કેટલા number? 9 number. 9. Present, ma'am. 11. 9 કેટલા દિવસથી ભાઈ ગેરહાજર છો? કોણ છે 9? Kuldeep. કુલદીપ, શું કરે છે ભાઈ તું? Hello. હા, ક્યાં છો આટલા દિવસથી? મેમ મોબાઈલ ખોવાઈ ગયો તો. મોબાઈલ ખોવાઈ ગયો તો. ઓકે. 11 નંબર.
Present ma'am 11. Okay. 12. 13. Present ma'am 13. Okay. 14. 15. 16. Present ma'am. કેટલા? 16. 15. 15. છાયા. हाँ मैम. Okay. 16. 17. 18. 19. Present. Okay. 20. 21. 22. 23. 24. 25. 26. ચલો કોઈ બાકી પ્રેઝન્ટમાં? તો તમારે લોકોને તમે જે પેપર આપેલું છે 20 માર્ક્સની એ પેપર ખાસ કરવાનું રહેશે. એ કરી લેજો. ઇટ્સ વેરી હેલ્પફુલ ટુ ઇન યોર મીટ. અને ટુમોરો તમારી જે પણ મીડ છે એ માટે બધાને બેસ્ટ ઓફ લક. તમારે લોકોને મેમ આ તો તમે જે કાલે રૂબ્રિક્સ લીધા હતા ઈ જ ક્વેશ્ચન નું કયો છો ને તમે પેપર. યસ યસ એચ ઓકે જે લીધી હતી ને આપણે 20 માર્ક્સની એમસીક્યુ ટેસ્ટ એ જ ટાઈપનું આપણે ખાસ ફોર્મેટ રાખેલું છે. તો એના ઉપર ખાસ ફોકસ રાખજો. ઓકે આજ માટે એટલું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લાસ્ટ મેથડ કરવાના છીએ ઇન્ટિગ્રેશનની અને એના પછી રિવાઇઝ લેક્ચર સ્ટાર્ટ કરશું બધા રેકોર્ડ. ઓકે નાઉ ટેલ મી કોઈ ક્વેશ્ચન હોય તો તમે લોકોને એનીથિંગ. ઓકે જીલ શુક્લા સિવાય આ ક્લાસની અંદર નો વન કેન ટેક પાર્ટિસિપેટ. ગુડ ટુ નો. ચલો ઓકે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. હાવ અ ગુડ ડે.